ફ્રેન્ડ્સ, એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ અથવા હાર્ટ એટેક આવ્યા પછી એટલે કે ચેસ્ટ પેઇન વિથ પરસ્પિરેશન, ઇમ્પેન્ડિંગ ડૂમ, વોમિટિંગ, ડિઝીનેસ વગેરે લાગે એટલે તરત માણસ ઇમરજન્સી મેડિસિન્સ ઇકોસ્પિન 325 મિલીગ્રામ, ક્લોપિડોગ્રેલ 75ની 4 ગોળી અને એટોરવાસ્ટેટિન 80 મિલીગ્રામ તરત લઈ લેવી જોઈએ. ઘરમાં રાખવી જ જોઈએ એક ઇમરજન્સી હાર્ટ કિટ. કે આપણને એવું લાગે કે ગેસ્ટ્રાઇટિસનું પેઇન નથી અથવા ગેસ્ટ્રાઇટિસનું પેઇન છે છતાં પણ તમને ઇમ્પેન્ડિંગ ડૂમ અને પરસ્પિરેશન અને કંઈક અજુગતું લાગે એટલે તરત ઇમરજન્સી હાર્ટની ટેબ્લેટ્સ લઈ લેવી જોઈએ. અને સાથે સાથે એક એસિડિટીની ટેબ્લેટ્સ પણ રેબેપેઝોલ લઈ લેવી જોઈએ વિથ ડોમ્પેરિડોલ. અને પેઇન કિલર માટે સોર્બિટ્રેટ જીભ નીચે મૂકવી જોઈએ. જો ઘરમાં બીપી મશીન હોય તો બીપી માપીને મૂકવી જોઈએ. જો બીપી લો જતું હોય તો સોર્બિટ્રેટ મૂકવાની જરૂર નથી. તરત જ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ બોલાવી અને ઓક્સિજન સપોર્ટ ચાલુ કરી દેવાનો 2 લીટરથી 4 લીટર પર મિનિટ. અને હોસ્પિટલમાં તમે આઈવી ફ્લુઇડ, વાઝોડાયલેટર, સાથે સાથે તમે જો ક્રુશિયલ અવર્સમાં પહોંચી જાઓ એટલે કે ગોલ્ડન અવર્સમાં તો ટેનેક્ટેપ્લેસ 5 સ્પેસિફિક ઇન્જેક્શન આવે છે. 5 સેકન્ડનું પુશ હોય છે. તે 50,000નું ઇન્જેક્શન આવે છે, 40,000થી 50,000નું. તે લગાવી શકો ક્લોટને ડિઝોલ્વ કરવા માટે, અથવા તમે સ્ટેન્ટિંગ કરાવી શકો. પણ આ ફક્ત ચેસ્ટ પેઇન રિલીવ માટે છે. તેનાથી સેકન્ડ હાર્ટ એટેક કે ડેથ પ્રિવેન્ટ નથી થતું. પરંતુ મેઇન વસ્તુ જે છે કે જે ઇમરજન્સી ટેબ્લેટ્સ તમે લો છો તે હાર્ટ એટેકનું જોખમ 70% નહીવત કરી દે છે. હવે હાર્ટ એટેકમાં જો તમે ભૂલે ચૂકે ઇમરજન્સી અવર્સ, ગોલ્ડન અવર્સમાં ટ્રીટમેન્ટ ના લીધી ને 2-3 દિવસ પાસ થઈ ગયા અને પછી હાર્ટનું સ્કેરિંગ થઈ ગયું, હાર્ટ મસલનું, તો હાર્ટ ડાયલેટ થઈ જાય છે, હાર્ટ પોળું થઈ જાય. પછી તમને એન્જિયોગ્રાફી કરે અને પછી ડૉક્ટર્સ બ્લોકેજ બતાવે અને બાયપાસની સલાહ આપે મલ્ટિપલ બ્લોકેજ બતાવીને. હવે બાયપાસ સર્જરી એવા મલ્ટિપલ ટ્રાયલ છે ગૂગલમાં પણ કે બાયપાસ સર્જરી હાર્ટને ઓર વીક કરે છે. એટલે વીક હાર્ટમાં કદી બાયપાસ સર્જરી ન કરાવી. અને સાથે સાથે ડાયાબિટીસ હોય, કિડની ડિસીઝ હોય, કાર્ડિયોમેટાબોલિક ડિસીઝ હોય તો કદી ન કરાવી. કારણ કે હાર્ટની ચેમ્બરો વીક પડી જાય પછી બાયપાસ સર્જરી કરાયા પછી ઓર વીક પડી જતી હોય છે, એટલે પહોળી થઈ જતી હોય છે. હાર્ટની ચેમ્બરો જે છે એનાથી પહોળી થઈ જાય એટલે હાર્ટનું પમ્પિંગ ઘટી જાય. એના કરતાં FDA એપ્રુવડ ઓલ ઓવર ધ વર્લ્ડ, USA, યુરોપ, ઇન્ડિયા એન્ડ ઓલ ઓવર ધ વર્લ્ડ FDA એપ્રુવડ ECP એનહેન્સ એક્સટર્નલ કાર્ડિયક કાઉન્ટર પલ્સેશન ટ્રીટમેન્ટ ટ્રેન્ડ હાર્ટ ફેલિયરના સ્પેશિયાલિસ્ટ, ECP સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જોડે લેવી અને તેનાથી જ તમને હાર્ટ ફેલિયરમાં ઇન્ટ્રિન્સિક માયોકાર્ડિયલ કોન્ટ્રાક્ટિલિટી અને હાર્ટનું પમ્પિંગ, લેફ્ટ વેન્ટ્રિક્યુલર ઇજેક્શન ફ્રેક્શન વધશે. અને એવા ઘણા મશીનો છે કે જે ચાઇનામાં ચાલુ કંપનીના મશીનો જે ઘણા સેન્ટરોમાં આપે છે સસ્તી કિંમતમાં ટ્રીટમેન્ટ, પણ દેટ ઇઝ નોટ ઇફેક્ટિવ. આમાં રિવાસ્ક્યુલરાઇઝેશન થવું, ડાયાસ્ટોલિક ઓગમેન્ટેશન, કોરોનરી પરફ્યુઝન થવું, સિસ્ટોલિક અનલોડિંગ થવું, તેમજ વાસ્ક્યુલર ગ્રોથ ફેક્ટરનો સ્ત્રાવ થવો, પ્રોજેનાઇટસ સેલનો સ્ત્રાવ થવો, એથેરોસ્ક્લેરોસિસની પ્રોસેસ ઘટવી, કાર્ડિયક હાઇપરટ્રોફી ઘટવી, BNP ઓછું થવું, ઇન્ફ્લેમેટરી માર્કર્સ INF આલ્ફા ઓછા થવા, એન્ડોથેલિન ઓછું થવું અને નાઇટ્રસ ઓક્સાઇડના સ્ત્રાવથી નળીઓ પહોળી થાય અને સાયમલ્ટેનિયસલી બ્લોકેજની પ્રોસેસ ઘટતી જાય. તે આ ECP ટ્રીટમેન્ટની બ્યુટી છે. તે આખા હાર્ટને રિવાસ્ક્યુલરાઇઝ કરી દે એન્જિયોજિનેસિસ અને આર્ટેરિયોજિનેસિસ દ્વારા. એટલે હંમેશા ECP ટ્રીટમેન્ટને પ્રાયોરિટી આપો. અને નામાંકિત સાયન્ટિસ્ટોએ કહેલું છે કે બાયપાસ ઇઝ અ વેરી ઓલ્ડ મેથડ. 70s ચાલતી હતી, કોઈ નવી પદ્ધતિ હતી નહીં. પછી સ્ટેન્ટ આવ્યા, સ્ટેન્ટ પણ ભરાવા લાગ્યા.
એટલે પેશન્ટ્સને એક મૂંઝવણમાં મુકાઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ કે દવાઓ એકલાથી ડિસીઝ હોલ્ટ થાય, પણ રિવર્સ કઈ રીતના કરવો અને હૃદયને લોહી આખા હાર્ટને કઈ રીતના પહોંચાડવું. તો દેટ ઇઝ ધ બ્યુટી ઓફ EECP. EECP એક એવું ટૂલ છે કે એવું માધ્યમ છે કે જેના દ્વારા તમે આખા હાર્ટને રિવાસ્ક્યુલરાઇઝ કરી શકો અને તમે તેને થેલિયમ હાર્ટ સ્કેન, વાયાબિલિટી સ્કેન દ્વારા તમે ડિફર કરી શકો, તમે ઇકો દ્વારા તમે તેને પારખી શકો. એટલે EECP ઇઝ અ ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ those who has been advised surgical intervention or stenting in stable condition. એટલે હંમેશા બહુ જ શાંત મને ડિસિઝન લઈ અને શરીર એકવાર મળેલું છે તેમાં હેફાઝાર્ટ સ્ટેન્ટિંગ કરવું એ પણ વ્યાજબી નથી અને શરીરને ચીરફાડ હેફાઝાર્ટ સ્ટેબલ કન્ડિશનમાં કરવું એ પણ વ્યાજબી નથી. માટે તે જ વસ્તુ આપણને દવાઓ અને EECP અને હાર્ટ હેલ્ધી ન્યુટ્રિશન ડ્રીપ દ્વારા જો આપણનું હાર્ટ મજબૂત થઈ જતું હોય અને નેચર બાયપાસ થતી હોય તો આપણે સ્વાભાવિક છે કે તેને એડોપ્ટ કરવી જોઈએ. નમસ્કાર, થેન્ક યુ.